સુરતથી પ્રયાગરાજના 36 કલાકના સફર બાદ અમે આખરે પ્રયાગરાજ પહોંચી ગયા હતા અને 36 કલાકનો જે પ્રવાસ છે પ્રયાગરાજના પ્રવેશ કર્યા બાદ ખૂબ સંઘર્ષશીલ રહ્યો હતો અને અત્યારે અમે આપ જોઈ શકો છો સંગમ સ્નાન ઘાટ છે તે અહીંયા પર મોજૂદ છીએ અને આ સ્નાન ઘાટ પર પોલીસ કર્મીઓ અત્યારે તમને દેખાઈ રહ્યા છે કારણ કે જે પીપા પુલ બનાવવામાં આવ્યા છે એ હાલ અહીંથી બંધ કરવામાં આવ્યા છે। તો આવી રીતે જે પ્રયાગરાજમાં લાખોની સંખ્યામાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંગમ સ્નાન કરવા માટે પહોંચી રહ્યા છે અને અમારા ડ્રેસ જોઈને પણ તમને થયું જ હશે કે અમે પણ અહીંયા સંગમ ઘાટમાં સ્નાન કરી લીધા છે અને સ્નાન કર્યા બાદ આ માહિતી હું આપને આપી રહ્યો છું કે આ જે સંગમ ઘાટ છે લાખોની સંખ્યામાં કરોડોની સંખ્યામાં અહીંયા ભક્તો પહોંચી રહ્યા છે અને હવે આ બાજુના દ્રશ્યો બતાવવાની કોશિશ કરું છું કે અહીં આપણે જોઈ શકો છો કે આ બાજુ કેમ કે બહુ મોટી એરિયામાં આ સંગમ ઘાટ પણ બનાવવામાં આવ્યું છે અને અહીં લાખોની તાદાદમાં કેમ કે આ જે મેળો છે સંગમ મેળો છે બહુ જ મોટી વિસ્તારમાં છે આખો વિસ્તાર બતાવવું અઘરું હોય છે। અત્યારે આપ જોઈ શકો છો કે અહીં જે છે લોકો સ્નાન કરવા માટે પહોંચી રહ્યા છે આપ જોઈ શકો છો અને પોલીસ પણ અહીંથી એનાઉન્સમેન્ટ કરવા તૈયાર છે કરી રહી છે અને કોને ક્યાંથી જવું હોય પણ પ્રયાગરાજમાં એક વસ્તુ જે જોવા મળી છે એ છે કે જે બહારની ગાડીઓ આવે છે તે ગાડીઓ બંધ કરવામાં આવી છે અને સિટીમાં પ્રવેશ નથી મળતો અને અત્યારે આપ જુઓ એ ડિટેલ હું તમને આપીશ કે કઈ રીતે તમારે ક્યાંથી કરવાનું છે। અત્યારે આપ જોઈ શકો છો જે શ્રદ્ધાળુઓ છે મોટી સંખ્યામાં સંગમના કાંઠા ઉપર પહોંચી રહ્યા છે સ્નાન ધ્યાન કરી રહ્યા છે અને પોતાની શ્રદ્ધાને છે વ્યક્ત કરી રહ્યા છે। તો આ પ્રયાગરાજની આ તસવીરો છે અને જો આપે પણ પ્રયાગરાજ આવવા માંગતા હો તો એ પણ હું આપને રૂટ જે છે જણાવી દઉં છું કે તમારે જો ગુજરાતમાંથી કોઈ પણ જગ્યાથી આવવું હોય તો કેવી રીતે આવી શકો છો ત્યાંથી કયો રૂટ પસંદ કરી શકો છો એ પણ હું આ વિડીયોમાં આપને બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે જે રીતે અહીં જો આપ જોઈ શકો છો કે હાલ તો આજે જે સ્નાન ધ્યાન જે મહિલાઓ ખાસ કરીને કરે છે એના માટે સ્ટેન્ડિંગ રૂમ બનાવવામાં આવ્યા છે। આ જે આખો મેળો છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચી રહ્યા છે અને હાલ આ તસવીરો આપને હું પ્રયાગરાજથી બતાવી રહ્યો છું। પ્રયાગરાજ જે સંગમ ક્ષેત્ર છે સંગમ શહેર છે જ્યાં ગંગા યમુના સરસ્વતી ત્રણેય જે દેવી તરીકે પૂજાય છે એમનો સંગમ થાય છે। તો હવે જો તમારે પ્રયાગરાજ આવવું હોય તો સુરતથી જેમ કે અમે નીકળ્યા હતા તો 36 કલાકનો સફર હતો જો કે ગૂગલના હિસાબે અમે વાત કરી તો 24 કલાકનો સમય બતાવવામાં આવ્યો હતો કે 24 કલાકમાં તમે પ્રયાગરાજ પહોંચી શકો છો 12 કલાક વધારે કારણ કે બહારની ગાડી જે છે અહીંયા પ્રયાગરાજ જે પ્રશાસન છે બંધ કરવામાં આવી છે સરકાર દ્વારા। તો અમે જ્યારે સિટી પહેલાં જ અમે ટ્રાફિકનો સામનો કર્યો હતો ત્યારબાદ કોઈ પણ વ્હીકલ જે કહેવામાં આવી રહ્યું હતું કે તમે પાર્કિંગમાં તમારો વ્હીકલ મૂકશો ત્યારબાદ તમને સરકારી બસો મળી જશે બીજા કોઈ વ્હીકલ મળી જશે એવી કોઈ પણ સુવિધા અમને તો નથી જ મળી અને અમારી સાથે જે કોઈ લોકો હતા એમને કોઈ પણ જગ્યાથી ચાલવાનું જ હતું કારણ કે અમે 7-8 વાગે આ પ્રયાગરાજમાં એન્ટર થયા હતા અને ત્યારબાદ સવારે 5 વાગે જે સેક્ટર નંબર 18માં અત્યારે અમે ઊભા છીએ જે અમારે રોકાવા માટે વ્યવસ્થા થઈ હતી તો 18માં અમે હવે વિચાર કરીશું કેટલા કલાક લાગ્યા હશે અહીંયા પહોંચતા। બાઇક સવારો જે હતા એ બાઇક સવારો તમને મળે 200 રૂપિયા 300 રૂપિયાથી શરૂઆત કરે અને પછી તમારી મરજી હોય તો 300 રૂપિયા આપીને અને એક બાઇક પર તમારે 2 જણાને બેસવાનું કમ્પલસરી હોય છે। તો બાઇક સવારો આ રીતે કરતા હતા પોલીસની નજર છુપાવીને આ બધું કામ કરતા હતા। બીજું કે ઓટોની કોઈ ફેસિલિટી અમને જોવા નથી મળી। ઈ રિક્ષાની જે વાત હતી ઈ રિક્ષા પણ અમને કે રાત્રે જ્યારે અમે 8 વાગે એન્ટર થયા હતા ત્યારબાદ પર કોઈ મળ્યા નહોતો કારણ કે બધા જ જે રેલવે સ્ટેશન છે ત્યાંથી અમને જે બ્રિજ છે બંધ કરવામાં આવ્યું હતું। પોલીસના કર્મચારીઓ પણ હતા પણ એને કોઈ કામગીરીમાં ઇન્ટરેસ્ટ નહીં હતો। આ તો ઠીક છે આટલું મોટું આયોજન છે નાની વાતો થયા કરે પણ જો તમારે સુરતથી નીકળવું સુરતથી નીકળવા માટે અમદાવાદથી નીકળવા માટે અથવા ગુજરાતમાંથી કોઈ પણ ખૂણેથી જો પ્રયાગરાજ આવવા માંગતો હું તમને 2 રૂટ જણાવી દઉં છું। જો સુરતથી તમે ફોર એક્ઝામ્પલ નીકળો છો સુરતથી તમે સીધો ગ્વાલિયર થઈને આવી શકો છો શિવપુરી ગ્વાલિયર ઝાંસી રૂટ પકડીને આવી શકો છો અને એ બેસ્ટ તમને જીટી રોડ મળી જશે અને ત્યારબાદ તમને એક સારા જે પ્રયાગરાજ આવો છો અને ટ્રાફિક જ્યાંથી શરૂઆત થાય છે તે સાઈડમાં તમને ઉતારી દેશે અને ગાડી તમારે પોતાના વાહનથી પણ આવી શકો છો। એક આ રૂટ છે બીજો જે રૂટ છે
તે જે અમે રૂટથી આવ્યા છે તે એ રૂટ તમને સુરતથી સીધા હલોલ, કલોલ, વડોદરા થઈને દાહોદ, ગોધરા, ઇન્દોર, રીવા, કટની, આ જબલપુર, ભોપાલ અને આ બધા વિસ્તારો થઈને પણ તમે આવી શકો છો. પણ એ વિસ્તારમાં તમે ચોક્કસપણે જ્યારે શહેરમાં એન્ટર થાઓ ત્યારે તમને ટ્રાફિકનો સામનો કરવો પડશે. તો મારી સલાહ અને સૂચન એ છે આપને કે જો આપને પ્રયાગરાજ આવવું હોય તો પ્રયાગરાજ આવવા માટે તમે બેસ્ટમાં બેસ્ટ રૂટ છે તમારા માટે ગુજરાતના કોઈ પણ ખૂણાથી, તો ઝાંસી થઈને, જો તમે અમદાવાદથી નીકળો કે સૌરાષ્ટ્રમાં ક્યાંથી પણ નીકળો તો ઝાંસી થઈને પણ આવી શકો છો. અને જીટી રોડ થ્રુ ખાસ કરીને હું નામ આપું છું રોડનું, કે જીટી રોડ પકડીને પ્રયાગરાજ આરામથી પહોંચી શકો છો. અહીં બી જે મેળો છે કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે તો તમને તકલીફ પડશે જ. પણ કહેવાનું મતલબ એટલું જ છે કે અહીં પ્રયાગરાજમાં તમારે આવવું હોય તો તમને બેસ્ટમાં બેસ્ટ રૂટ જે છે એ ઝાંસી, ગ્વાલિયર થઈને ઉત્તર પ્રદેશમાં આવી શકો છો. અને એના સિવાય અમે જે રૂટથી આવ્યા છે તો ઇન્દોર, ભોપાલ, જબલપુર, રીવા, કટની, આ બધા રૂટો છે. તો હાલ આપ અહીંના દ્રશ્યો જોઈ શકો છો કે ખૂબ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજમાં સ્નાન કરવા માટે, સંગમમાં સ્નાન કરવા માટે પહોંચ્યા છે. અને અમે પણ 36 કલાકનો સફર કર્યા બાદ આ પ્રયાગરાજમાં પહોંચ્યા છે. અમે હવે સંગમ સ્નાન કરી લીધા છે અને સંગમ સ્નાન કર્યા બાદ હું આપને આ માહિતી આપી રહ્યું છે, કદાચ તમારા માટે એ કારગર સાબિત થશે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક.